टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ખરીદી કરવાની છે અને જેમ મેં કહ્યું એ પ્રમાણે 25% ખરીદીનો રૂલ છે, પણ એ રાજ્યમાં જે પ્રકારે જે હેક્ટરમાં જમીનનું વાવેતર છે એ પ્રમાણમાં એ ખરીદી ઓછી થાય, પણ મુખ્યમંત્રીએ ખાસ કરીને દરેક વખતે કાળજી લીધી છે, ત્યારે આ વખતે પણ એમણે ખાસ આ પ્રકારે વધારાના જથ્થા પણ ખરીદી શકાય એમના માટે થઈને ખેડૂતો માટેની ચિંતા કરી છે। એક જ કન્ફ્યુઝન છે કે જે 25% નિયમ પ્રમાણે જથ્થો હતો એમાં વધારો કરવામાં આવ્યો છે। ભાવ જે અગાઉ જાહેર કર્યો હતો 7,263 પ્રતિ ક્વિન્ટલ, ભાવ તો એટલો જ રહેશે ને, ભાવ તો નથી વધવાનો ને? મેં કહ્યું ને, આ વખતે એમએસપી પ્રાઇસમાં મગફળીમાં જે પ્રકારે વાત કરી એ પ્રકારના ભાવનો વધારો થઈને આવ્યો છે। હા, એટલે એ જ ભાવ વધારો થઈને આવ્યો છે। મુખ્યમંત્રીએ ભારત સરકારમાં રજૂઆત કરી હતી કે વધુ મગફળી ખરીદવા માટે અમને મંજૂરી આપો, એમાં કોઈ નિર્ણય થયો? કારણ કે ગઈ વખતે 200 મણ મગફળી રાજ્ય સરકારે ખરીદી હતી ખેડૂત પાસેથી, એ માંગણી હતી, એમાં કોઈ સરકાર ગયા વખતે 3.5 લાખ લગભગ ખેડૂતોનું રજીસ્ટ્રેશન હતું, વાવેતર ઓછું હતું, એટલે એમના 25% પ્રમાણે સપ્રમાણમાં એ જે આ મદદ કરી રહી છે સરકાર, ખેડૂતોને મદદની વાત છે કે માર્કેટ ન હોય ત્યારે આ પ્રકારે ખરીદી કરીને વળી માર્કેટ આવે ત્યારે એમનો બીજો માલ પણ માર્કેટમાં વેચાય, એ હેતુથી કેન્દ્રની સરકારે એમએસપી પ્રાઇસ નક્કી કરી છે। ગયા વખતે રજીસ્ટ્રેશન ઓછું, એનું વાવેતર ઓછું, આ વખતે 9.5 લાખની આસપાસ મગફળીનું રજીસ્ટ્રેશન છે, એનું વાવેતર પણ વધ્યું છે, અને એટલા માટે મુખ્યમંત્રીશ્રીએ વધારે જથ્થાની માંગણી એ ત્યાં કરી, પણ કેન્દ્ર સરકાર પણ ખૂબ સંવેદનાથી આ ગુજરાતના ખેડૂતોને નુકસાન ન થાય અને એમનો આ ટેકાના ભાવથી માલ ખરીદાય એમના માટે થઈને આપ પણ સમજી શકો છો કે આ સપ્રમાણસર ગયા વખતે કેટલા હેક્ટર, આ વખતે કેટલા હેક્ટરમાં કેટલા ટકા મળે, 25%, એ બહુ ડીપમાં હું આપની પાસે એના જે પરિપત્રો થશે તો આપના આપોઆપ ધ્યાનમાં આવશે કે રાજ્યની સરકારે, માનનીય ભૂપેન્દ્રભાઈએ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈએ આ વખતે ઓછામાં ઓછી તકલીફ પડે એના પ્રયાસો કર્યા છે। 25%થી પણ વધારે જથ્થો એ રાજ્યની સરકાર આ વખતે ખરીદવાની છે। પાક જે તૈયાર થયેલો હશે, મગફળી લીધેલી હશે, કમોસમી વરસાદના કારણે એ મગફળીમાં ક્યાંક નુકસાની હશે, એમાં ભેજ પણ હશે, તો આ જે નિયમો છે તમારા ખરીદીના, કારણ કે ભેજમાં કપાસ પણ હશે, ખેડૂતોને એમાં વજનમાં પણ નુકસાન જશે, એમાં કઈ બાંધછોડ? કેન્દ્ર સરકારના ધારાધોરણ પ્રમાણે એ ખરીદી થતી હોય છે, એના રૂલ્સ છે, એ પ્રમાણેની ખરીદી થશે। આપે વાત કરી એનું અલગથી જે રાજ્યની સરકાર માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સંવેદનાથી જે કામ વિભાગને માર્ગદર્શન આપી રહ્યા છે, નાયબ મુખ્યમંત્રી આપી રહ્યા છે, કંઈ પણ અડચણો ન પડે એ રીતે એ અલગ દિશામાં અલગ રીતે એ નિર્ણય થવાનો છે, આપના પણ સૌના જાણમાં છે। મગફળી ખરીદી મારે આપના માધ્યમથી જણાવવું છે કે જે પરિસ્થિતિ ઊભી થઈ કમોસમી, એમને મગફળી ખરીદી નહીં થાય આ પ્રકારની વાતો પણ એ કેટલાક લોકોએ ફેલાવી હતી, એમને નામને લાગતું ઓળખતું નથી। 1 તારીખે આ ખરીદીનો નિર્ણય માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રના માર્ગદર્શન નીચે મારા વિભાગે કરેલો। આપ જાણો છો કે વરસાદ આવવાના કારણે એ બધું સંભવ નહોતું, ને વરસાદ પણ સતત 15 દિવસ 10 દિવસ આવ્યો છે, એક દિવસનું આ માવઠું નથી। આ માવઠું એ લગભગ ક્યારેય ન જોયું હોય એ પ્રકારનો વરસાદની અનુભૂતિ એ રાજ્યના ખેડૂતોએ તમે મેં કરી છે। કદાચ દેશમાં પણ આ પ્રકારે સળંગ 10-15 દિવસ આ સમયે આ પ્રકારનો વરસાદ, અને એટલા માટે એ અમે મગફળી ખરીદી તકલીફ ન પડે, મુશ્કેલી ન થાય એટલા માટે થોડા દિવસો પાછળ લઈ ગયા હતા। 9 તારીખથી આનો પ્રારંભ થઈ રહ્યો છે અને તબક્કાવાર એ મગફળી અને અન્ય જે જણસી છે જણસીની ખરીદી કરવામાં આવશે। સર, આપે કીધું કે 25% જે નિયમ છે એનાથી વધારે જથ્થો ખરીદવાનું સીએમએ કહ્યું છે, પણ એ કેટલો જથ્થો, એનું પ્રમાણ આપના પરિપત્ર દ્વારા આપને ધ્યાનમાં આવી જશે કેટલું એમના હેક્ટરમાં વાવેતર છે, કેટલું ઉત્પાદન છે। હું આપને ચોક્કસ એટલું કહીશ કે જે ધારાધોરણ છે એનાથી પણ કેન્દ્રની સરકાર, નરેન્દ્રભાઈની સરકારે, માનનીય અમિતભાઈ શાહે પણ રાજ્ય સરકાર ઉપર આ પ્રકારે લાગણીથી, ભાવથી એમની લાગણીને માન્ય રાખી છે। આપ એના ડેટા પણ જોઈ શકશો, આપને મળી શકશે કે આ વર્ષના આપ તો જાણકાર પત્રકારો છો,
એ ડેટા પણ આપ જોઈ શકશો કે ક્યાં કેટલા પ્રમાણ સપ્રમાણસરમાં મળવું જોઈએ, એનાથી પણ વધારે, એટલે જ 125 કિલો મગફળી 125 મણ આપણે ખરીદી શકીએ છીએ. આ મગફળી માટે જેવું થશે કે અન્ય ધાનો માટે પણ એવું થશે? રજીસ્ટ્રેશન પણ થયું છે, પણ રજીસ્ટ્રેશન પછી જે કમોસમી વરસાદ આવ્યો છે એના કારણે તો પ્રોડક્શન એનું ઘટશે, અથવા તો જે મગફળી હશે એની ક્વોલિટી ઘટશે, તો એ તો તમે ખરીદવાના નથી. ક્વોલિટી ડાઉન હશે એટલે ક્વોલિટી સાથે બાંધછોડ કરીને ટેકાના ભાવે મગફળી કે અન્ય જણસ ખરીદી કરવા અંગે વિચારણા સરકાર કરે છે. એક તો મેં આપને એ પણ વાત કરી કે માનનીય મુખ્યમંત્રીશ્રી જે રાજ્યના ખેડૂતોને અસાધારણ સંજોગોમાં નુકસાન થયું છે એમની ચિંતા કરીને પોતે સ્વયં દરેક જગ્યાએ અનેક જગ્યાએ મંત્રીશ્રીઓ પોતે પણ ગયા છે. પહેલી વખત એમ કહું છું કે વ્યાપક પ્રમાણમાં 16,000થી પણ વધારે ગામોમાં આ પ્રકારનો વરસાદ એ પહેલી વખત છે. રાજ્યની સરકાર ખેડૂતની જે પ્રકારે સ્થિતિ છે એમાં એની બાજુમાં પહેલા પણ ઊભી, આજે પણ ઊભી છે, ને આવતીકાલે પણ એ ઊભી રહેવાની છે. મારી વાત પૂરી કરી દઉં. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ સહાય કરવી હોય તો એના બધા નીતિ નિયમ ને ધારાધોરણ છે. માત્ર ગુજરાત માટે નહીં, અન્ય રાજ્યમાં પણ આ પરિસ્થિતિ થાય ત્યારે મારી આપને વિનંતી છે, હું આજે કોઈ ટીકા ટિપ્પણીમાં પડવા માંગતો નથી, કારણ કે આજે ખેડૂતોની બાજુમાં રહીને એને બેઠો કરવાનો સમય છે, કોઈ રાજનીતિ કરવાનો સમય નથી. ખેડૂતોના ખભે બેસીને રાજનીતિ કરવા માટે ભારતીય જનતા પાર્ટી ક્યારેય માનતી નથી. એટલે આજે હું એ ટીકા ટિપ્પણીઓ નથી પડતો, પણ અન્ય રાજ્યમાં પણ આ પ્રકારે પૂર, કમોસમી વરસાદ થયો હશે, અત્યારે પણ ચાલુ હશે કોઈ જગ્યાએ. સરકારો કદાચ અમારી હશે, અન્ય હશે. પહેલી વખત પંચરોજ કામ કરીને જે પ્રકારે સતત વરસાદ આવ્યો છે, સમજી શકીએ છીએ કે ખેડૂતોની સ્થિતિ, ફરી વખત કહું છું, એ રાજ્યની સરકાર ફરજનો ભાગ છે, એની ઉપર કોઈ અમે ઉપકાર નથી કરતા. સંવેદનાથી અમારી ફરજ છે સરકારે બાજુમાં ઊભા રહેવાની. ત્યારે એમણે પ્રથમ વખત આ પ્રકારનો 16,000 ગામોમાં આપ સમજી શકો છો કે પંચરોજ કામનો નિર્ણય કરવો કે ભાઈ સાચી વાત છે ને એમને ખરેખર નુકસાન થયું છે. એમાં ક્યાંય પણ ઓછું વધતું કંઈ લેવાઈ ગયું, કોઈ ન લેવાઈ ગયું, કોઈ જણસ અડધી ઘરે આવી ગઈ, નથી આવી, આવું રાજ્યની સરકારે જોયું નથી, જે કદાચ પ્રથમવાર છે. અન્ય રાજ્યમાં પણ એ પ્રકારના સર્વેની કામગીરી થતી હશે. હું આપને વિનંતી કરું છું, આપના માધ્યમથી જનતાને ખબર પડે એટલા માટે વિનંતી કરું છું કે આપ એ પ્રકારના તુલના કરીને હાલના જે સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે ખેડૂતો માટેનો નિર્ણય કર્યો છે એવો કોઈ અન્ય રાજ્યમાં આ પ્રકારે થયો છે કે કેમ? હું માનું છું કે પહેલી વખત આટલા માસમાં, કારણ કે એની નકર ખૂબ બધો લાંબો સમય, કારણ કે દરેક જગ્યાએ કાયદા નીતિ નિયમો હોય છે, પણ આ વખતે એનાથી પણ સહેજ ઉપર જઈને મુખ્યમંત્રીએ પંચરોજ કામ કરીને સતત વરસાદ આવ્યો એટલે આખા અહેવાલો રાજ્યના એ મગાવી લીધા, આવી ગયા. એમાં ક્યાંય પણ રાજ્યની સરકારે ખૂબ ઉદારતા રાખી છે, કારણ કે ખેડૂત આજે દુઃખી છે, એના દુઃખમાં ભાજપની સરકાર ઊભી છે. માની મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, અમે સૌ ભારતીય જનતા પાર્ટી આખી, માની જગદીશભાઈ પણ અમારા પ્રમુખશ્રી એક જગ્યાએ ગયા હતા, એમણે પણ સાર્વજનિક રીતે કહ્યું છે કે ભાજપાની સરકાર એ ખેડૂતની પડખે ઊભી છે, ઊભી રહેવાની છે. અને એટલા માટે જ આપ જે વાત કરો છો કે નાની મોટી તકલીફો, ખરાબો, કંઈક કોઈની જણસ આવી ગઈ હશે, કોઈની નહીં આવી હોય, આવું ક્યાંય પણ જોયા વગર ખૂબ સંવેદનાથી મુખ્યમંત્રીએ આખો વિષય એ અમને માર્ગદર્શન આપ્યું છે. અને કદાચ ગુજરાતમાં સૌ પ્રથમવાર આ પ્રકારે કમનસીબે, ફરી વખત કહું છું કે કમનસીબ છે, એ દુઃખમાં અમે ભાગીદાર છીએ, આપણે સૌ ભાગીદાર છીએ. અત્યારે એમને સહકાર આપવાની જરૂર છે. હું એવું માનું છું કે સલાહની બદલે સહકાર આપીને આપણો ખેડૂત કેમ ફરી વખત બેઠો થાય એવી આવશ્યકતા છે. ત્યારે સાર્વજનિક રીતે તમારા માધ્યમથી આ જ ખેડૂત જમીરવંત ખેડૂત છે, ખમીરવંતો ખેડૂત છે, કુદરત સાથે ઘણી વખત બાતો ભીડી છે, પણ આ વખતે અસહ્ય કહી શકાય એવી વાતમાં ભાજપાની સરકાર એમની બાજુમાં ઊભી છે અને આ પ્રકારે નિર્ણય કર્યો છે. મેં પહેલા ચાર જણસ હું બોલ્યો, બધું જ મેં વાત કરી છે. 4 જણસ છે. પેકેજ ખેડૂતો પેકેજ ક્યાં સુધીમાં જાહેર થાય એવા કોઈ નિર્ણય થયો છે? ક્યારે જાહેર કરવાના છે? શું આપવાનું? માનનીય મુખ્યમંત્રી શ્રી ખૂબ સંવેદનાથી અને ગંભીરતાથી કહું છું, ખૂબ ગંભીરતાથી એમણે મિટિંગો લીધી છે, એમણે માર્ગદર્શન કર્યું છે. હું આપના માધ્યમથી આપણે પણ જણાવવા માંગુ છું કે આપ તો બધા સિનિયર પત્રકારો છો, વર્ષોથી સરકારો સાથે, ચાહે અમારી હોય કે બીજી હોય, તમે કામ કર્યું છે. તમામ પ્રક્રિયાઓને
નીતિ નિયમો, કારણો, કાયદાઓ, રૂલ્સ, એ પ્રક્રિયાઓ ખૂબ લાંબી હોય છે, પણ ભૂપેન્દ્રભાઈએ એમાંથી માર્ક કરીને અમને માર્ગદર્શન આપતા રહ્યા છે કે આ પ્રકારે ને આ પ્રકારે કરો, આ પ્રકારની કોઈ બાબત હોય તો આ પ્રકારે વાત કરીને એ તમામ, ચાહે નાણાં સચિવ હોય, ચાહે ચીફ સેક્રેટરી હોય, ચાહે અમારા એસીએસ હોય, જ્યાં જે વિભાગોની, કારણ કે કમ્બાઇન્ડ મિટિંગો કરી છે, ખાલી ફાઇલો ચલાવીને પછી અન્ય જગ્યાએથી પાછી જ્યાં થાય એવું નહીં. માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગંભીરતાથી, હું હજી પણ આપને કહું છું કે આ પ્રકારનો નિર્ણય એ ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતોની બાજુ મારીને પુનઃ એકવાર કહું છું, ક્યાંય અમારો ઉપકારનો ભાવ નથી, અમારી ફરજનો ભાગ છે. ત્યારે ખેડૂતની બેઠો કરવા માટે થઈને રાજ્યની સરકાર ખૂબ ત્વરિત નિર્ણયો લઈ રહી છે ને લેશે. થેન્ક યુ. ખેડૂત રોષ યાત્રા આવતીકાલથી કોંગ્રેસ 13 નવેમ્બર સુધી કરવાની છે. કોંગ્રેસનું કહેવું છે કે દેવા માફ કરવાની એકમાત્ર એના વગર કોઈ નિયમ. મેં વાત કરી એમ કે અત્યારનો સમય, હું આપને કહું છું ને જે લોકો ચિંતા કરે છે, સારી બાબત છે, એમને પણ કહું છું કે આવા સમયો ક્યારેય રાજ્યમાં આવ્યા નથી. કોઈના સમયે કોઈ સમય એવો હોય ત્યારે પોતે શું કરે છે. હું રાજનીતિ કરવા માંગતો નથી. રાજનીતિનો સમય છે ત્યારે ચોક્કસ એ પ્રકારની વાત કરીશું. આજે ખેડૂતોની બાજુમાં ઊભા રહેવાનો સમય છે. ખેડૂતોનું મનોબળ ન તૂટે એ પ્રકારના વાતો કરવાનો સમય છે. અને એની બાજુમાં ઊભા રહીને એ કેવી રીતે બેઠો થાય એ પ્રકારનું કામ એ તમામ લોકોએ રાજનીતિ કર્યા સિવાય કરવાની આવશ્યકતા છે. સમયની માંગ છે, કારણ કે એનું મનોબળ ન તૂટે, ફરી વખત બેઠો થાય એ રાજ્ય સરકાર કામ કરી રહી છે. જીતુભાઈ, એટલા માટે પ્રશ્ન થઈ રહ્યો છે કારણ કે તમે જે 7 દિવસની મોહલત આપી હતી એ પૂરી થવા આવી છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને 3 દિવસની મોહલત આપી હતી. મેં આપને સિનિયર પત્રકારો સમજે પણ ગામમાં બેઠેલો ખેડૂત આપના ધ્યાનમાં નથી. મેં મારી વાતમાં વાત કરી પ્રક્રિયા પૂરી કરવાનો સમય. મેં આપને પહેલા કહ્યું, સારું તમે વાત કાઢી છે. મેં જ્યારે 7 દિવસ કહ્યા ત્યારે વરસાદ 1 દિવસ હતો, માવઠું. સતત વરસાદ આવ્યો એટલે એ પાકમાં કાંઈ બચે નહીં. હું પણ ખેડૂત છું, મને ખબર છે, કારણ કે આ કમોસમી વરસાદ છે. આ પાણી એ હંમેશા એ છોડને નુકસાન કરે. ચોમાસાનું પાણી નથી. આ પણ આમાં નાવ તો માંદા પડો, એમ એ પણ સજીવન છે. એમને પણ એ કુદરતી સિદ્ધાંત, સાયન્સનો સિદ્ધાંત લાગુ પડે છે. અને એટલા માટે તરત જ મુખ્યમંત્રી છે, કારણ કે પછી કાંઈ બચે એવું નહોતું. મેં જ્યારે વાત કરી ત્યારે પહેલા દિવસનો જ વરસાદ હતો, ઝાઝો હતો, એટલે આ પ્રકારે વાત કરીને પછી મુખ્યમંત્રીશ્રીએ પંચરોજ કામ કરીને 3 દિવસમાં એ અહેવાલ મગાવીને પછીની જે પ્રક્રિયા હોય એ ઝડપથી કરવા માટેની વાત હતી. કે નહીતર આપને કહું છું, મેં અગાઉ કહ્યું, અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની સ્થિતિઓ ક્યારેક નિર્માણ થઈ હશે, આજે પણ હશે. ત્યારે મુખ્યમંત્રીએ પંચરોજ કામ કરીને આ 3 દિવસમાં મગાવ્યું. અમારી ટીમે 7 દિવસમાં મહેનત કરીને આખો અહેવાલ 16,000 ગામોમાં જે પ્રકારે આવ્યો એ અન્ય રાજ્યોની સ્થિતિમાં આપ એ મૂલવી શકો છો. અને એટલા માટે આ પ્રકારનો નિર્ણય મુખ્યમંત્રી. સ્પષ્ટતા માટે ફરી એક સવાલ પૂછું છું. 3 સવાલ છે મારા. આ છેલ્લા સવાલ છે. સર, પહેલી વસ્તુ તમે એવું કીધું કે મગફળી માટે આપણે જે લિમિટ છે એની ઉપરવટ જઈને ખરીદી કરીશું. સવાલ એ છે કે તમામ ધાનોમાં આવી રીતે ઉપરવટ જઈને ખરીદી કરીશું આપણે? સવાલ એક. બીજો સવાલ કે તમે જે રાહતની વાત કરો છો કે આટલું પેકેજ જાહેર કરશે તો તમે કીધું કે ભાઈ થોડી મોતલ નિર્ણય થશે. હા, પણ જે બગડી ગઈ છે વસ્તુ, નિર્ણય પણ ઝડપથી થશે. મેં મોતલની વાત નથી કરી. સાહેબ, એનો પણ નિયમ છે, કારણ કે ખરીદી રાજ્ય સરકાર નથી કરવાની, ખરીદી એજન્સીઓ કરવાની છે. એજન્સીઓનો નિયમ છે 100% માંથી 25% લેવું. તમે કીધું કે એજન્સીનો નિયમ નથી, કેન્દ્ર સરકારનો, ભારત સરકારનો, કેન્દ્ર સરકારનો નિયમ છે. પણ સર, એના નિયમ પ્રમાણે જે ક્વોલિટી હોય એ ક્વોલિટીથી નીચેની ક્વોલિટી ખરીદશે નહીં, તો એ ક્વોલિટીમાં છૂટછાટ આપવાનો રાજ્ય સરકાર નિર્ણય કરવાની છે કે કેમ? મેં આપને પહેલા કહ્યું કે ધારાધોરણ મુજબ ખરીદી થાય, એના માટે વધારાની ખરીદીનું પણ વાત કરી છે. એના માટે જે નુકસાન થયું છે એના માટે તો રાહત પેકેજની વાત છે. બંનેને જુદું પાડવા. માત્ર આપની જાણકારી માટે કે મગફળીનું વાવેતર અને રજીસ્ટ્રેશન વધારે છે, અન્યનું વાવેતર ને રજીસ્ટ્રેશન સપ્રમાણમાં છે, એટલે એમાં કોઈ તકલીફ પડવાની નથી. મગફળીમાં તકલીફ પડે એવું હતું, એટલા માટે મુખ્યમંત્રીશ્રીએ વધારે કોટા
એ લાખો મેટ્રિક ટનનો વધારાની વાત એ ત્યાં વડાપ્રધાનશ્રીને માનનીય અમિતભાઈને કરી અને એ પ્રમાણે અમે આ ખરીદીની જાહેરાત કરી. થેન્ક યુ. તમે એવું કીધેલું પહેલા કે 10,000 હેક્ટરમાં નુકસાન છે. હવે કૃષિ વિભાગનો અહેવાલ પણ આવી ગયો છે. કેટલું નુકસાન કેટલા હેક્ટરમાં થયું છે ગુજરાતમાં? મેં હંમેશા કહ્યું કે પ્રાથમિક આ વરસાદ એ સતત આવતો રહ્યો છે. જે વખતે મેં કીધું છે ત્યારે પ્રાથમિક અંદાજ હતો, પણ 15 દિવસ સુધી આ માવઠો ન કહેવાય, આ વરસાદની હેલી કહેવાય. જે તો આપણી સાથે અહીંયા ફોન લાઈન ઉપર એક ખેડૂત મિત્ર જોડાયા છે, તેમની સાથે વાત કરી આ મુદ્દે તેઓનું શું માનવું છે. હેલો જી બેન, નમસ્કાર, આપનું નામ શું છે અને કયા વિસ્તારથી આપ વાત કરી રહ્યા છો? અમે બેન જુનાગઢ જિલ્લો વલખી તાલુકો ગામ જંબુસર. બિલકુલ, સરકારની જે આ જાહેરાત આવી છે ખરીદીને લઈને 125 મણ, તેનાથી આપ ખુશ છો? ના બેન, મુદ્દો નહીં. શું કહેવા માંગશો આપ સરકારને? સરકારને સાહેબ એ જ કહેવા માંગીએ કે એક તો અમારે અતિવૃષ્ટિ થઈ, માંડવી આખી પલટી ગઈ, અમારો ભૂકો હાવ થઈ ગયો, અમારે પાસે પશુ કેટલા છે, પશુ પકડાવા કઈ છે નહીં. અને સાહેબ નામે લીધા પવર 200 મણ લીધી હતી, 125 મણ જ કરી, વધારવાને બદલે ઘટાડે કા. કેટલી મગફળીની આપે ખેતી કરી હતી? અમે બેન 14 વીઘાની. બિલકુલ, તો અત્યારે જે 125 મણની વાત આવે છે મગફળીની, તો એનાથી આપ અસંતુષ્ટ છો? ના, અસંતોષ જ નહીં ને બેન. ગઈ સાલ 200 મણ લીધી હતી, હું વધારવાને બદલે ઘટાડી. બિલકુલ, આ જે આપે કીધું કે તમે જે વીઘામાં મગફળીની ખરીદી કરી છે, કેટલો ખર્ચો થયો હતો આપને તેની પાછળ, અને હવે જ્યારે સરકારે આ જાહેરાત કરી છે તો એનાથી આપને ફાયદો થશે? આપનું જે નુકસાન છે એની ભરપાઈ થશે? ના બેન, એક કોઈ ભરપાઈ ન થાય ને. અત્યારે અમારે વીઘે 14 થી 15,000 નો ખર્ચો આવે. અમે વાવીએ છીએ હમી કરી ન્યા સુધીનો, તો અમારે વીઘે 1000 થી 20 પણ માંડવી થઈ, એમાં પલળી જાય. હવે એટલે વેપારી 20,000 ની ને 18,000 ની 19,000 ની ખાંડી માંડવી લે, તો અમારા ભાગમાં તો હું આવ્યું 2-3 હજાર આવ્યો, તો 2-3 હજાર બેન અમારું આખા વર્ષનું ગુજરાન ચલાવવું કે અમારે ખેતી કરતા છોકરાને ભણાવવાની ફી. પહેલા નંબરમાં અમારે પશુધન છે, પશુધન નો સારો અમારો હાઉસ ફેલ થઈ ગયો, અટાણે ક્યાંય સારો મળતો નથી. બિલકુલ, આપે કીધું કે આપે 14 વીઘામાં મગફળી વાવી હતી એવું આપે કીધું, તો હવે 125 મણની જ્યારે સરકારની ખરીદી છે ત્યારે બાકીની મગફળી આપ હવે ક્યાં વેચશો, શું કરશો? કોઈ આયોજન આપે કર્યું? હવે સરકારે તો જાહેરાત કરી દીધી છે. તો બેન હવે યાર્ડમાં વેચવા જાય તો યાર્ડમાં તો હવે મોનોપોલી છે, એ લોકો એને આપણે લઈને જાય એટલે એને મન પડે ભાવી માગણી કરે, પછી આપણે દેવી જ પડે, ત્યાંથી કઈ ઘેર પાછી લેવાય નહીં. હા, અને અત્યારે પૈસાની ખૂબ જરૂર છે. ઘઉં વાવવા, ધાણા વાવવા, જીરું વાવવું. બજારમાં આપને કેટલો ભાવ મળે છે? બજારમાં અત્યારે 18,000 થી 19,000. બિલકુલ, આભાર ખેડૂત મિત્રો આપ જોડાયા તે બદલ. અન્ય પણ એક જામનગરથી ખેડૂત મિત્રો આપણી સાથે અહીંયા જોડાયા છે. હેલો જી, નમસ્કાર, આપનું નામ શું છે ને ખાસ કરીને 125 મણની જે મગફળીની ખરીદીની વાત આવી છે, કેવી રીતે જોઈ રહ્યા છો આપ? મેડમ, મારું નામ જયંતિભાઈ તુલસીભાઈ જાદવ છે. આ એક ખેડૂતની મશ્કરી કરેલ છે સરકારે. કારણ કે 100-125 મણ જે ખરીદીનું કે છે એટલી મગફળી બચી જ નથી. જે મગફળી પલળી ગઈ છે એ લોકો લેવા તૈયાર જ નહીં થાય. એટલે એ લોકોએ તો એ જાહેર નથી કર્યું કે આ મગફળી અમારે આ હાલશે નહીં હાલે. સારો બચ્યો નથી, મગફળી પલળી ગઈ છે, એ તમે ટેકામાં દેવા જશો એટલે રિજેક્ટ જ કરી દેશે, ખોટા ભાડા ચડશે. એટલે કૃષિ મંત્રી દ્વારા હમણાં એવું કહેવામાં આવ્યું કે જે મગફળીમાં નરમાશ આવી ગઈ હશે, ભેજ લાગી ગયો છે, તો એને ધારાધોરણો હેઠળ એની પણ ખરીદી કરવામાં આવશે કુલ 125 મણની અંદર, અને એની ક્વોલિટીને લઈને એના ભાવ આપવામાં આવશે ખેડૂતોને. હા, તો ઈ જ વાત છે ને મેડમ, ઈ જ વાત છે. વાં જશે એટલે કહેશે 1100 આવશે, 900 આવશે. અત્યારે 850-900 માં તો વેચાય છે. બિલકુલ, એટલે 850-900 માં બાર વેપારીઓને વેચો છો? હા, યાર્ડમાં અત્યારે મેં આજનો જ ભાવ છે 950 રૂપિયાથી 1150 રૂપિયા. સારો માલ હતો એનો, તો આ પલળી ગઈ છે એનો માલ અમને ક્યાંથી દેવાના છે? બિલકુલ, આભાર ખેડૂત મિત્રો. આપણી સાથે રાજકોટથી પણ એક ખેડૂત મિત્ર જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીએ. હેલો, વિમલભાઈ પટેલ બોલું સાહેબ. વિમલભાઈ,
અત્યારે જે આ ખરીદી ચાલુ કરી છે એમાં સીધો ડિફરન્સ દઈને અમે 20,000 રૂપિયા ખાંડી ના હોય તો 29,500 માં ખરીદી કરો છો તો સીધા 9,500 ખેડૂતોના ખાતામાં નાખી દો ને, જેટલા ડિફરન્સ ના નાખવાના હોય એટલા. પછી આમાં વચેટી આવી જાય, કોતરા ભરી જાય, ગોડાઉન ના ભાડા ઈ તમે પાછા નાફેડમાં કે 18-19,000 ની ખાંડી વેચવા જાઓ કે સીધો ડિફરન્સ નાખી દો તો સરકારને પણ ફાયદો થાય અને અર્થવ્યવસ્થા જે પણ જળવાય અને ખેડૂતો ટાઈમે પૈસા મળી જાય. આ શું કામ ખરીદીના નાટકો ચાલુ કર્યા છે? બિલકુલ. તો જે પ્રમાણે અહીંયા 125 મણ, પહેલા તો એની વાત કરીએ આપણે કે મગફળીને 125 મણની વાત કરી છે, આ આંકડાથી, આ ટોટલ ખરીદારીથી ખેડૂત દીઠ આપ ખુશ છો? ના, ખુશ નથી, જરાક ના હોય ને. 200 મણ કેટલી માંગ છે, કેટલી માંગ છે તમારી? 200 મણ ની તો મિનિમમ લેવી જ જોઈએ મેડમ. ઘણા બધા ખેડૂતો છે કે જેઓના પાસે આટલી બધી મગફળી છે નહીં, એટલે કૃષિ મંત્રીએ એવું કીધું કે આપણે વચ્ચેનો રસ્તો કાઢ્યો અને 125 મણની વાત કરી. વચ્ચેનો લોલીપોપ જ આપવાના છે, જોવું જોઈ લેજો. 2 દિવસ પછી આ 60% લોલીપોપ જ આપવાના છે, જોવું જોઈ લેજો. તો આપ ન્યૂઝ કેપિટલના માધ્યમથી સરકારશ્રીને શું વાત પહોંચાડવા માંગશો તમામ ખેડૂત ભાઈઓ તરફથી? અત્યારે સીધો ડિફરન્સ નાખી દે બધા, એમને 2,000 રૂપિયા કે 500 રૂપિયા જેવી વસ્તુમાં સીધા ખાતામાં નાખી દે. ડિફરન્સ નાખી દો ને. શું કામ ખરીદીના ને વેચાણના શું કામ નાટક ચાલુ કરે? ખરીદી કરે, કોથરા ભરી જાય, ગોડાઉન ભરે, એવા ભાડા ચડાવવા અને વેરહાઉસના ભાડા ચડાવવા, સીધા ડિફરન્સ નાખી દો ને તો એક સરકારને ફાયદો થશે આના કરતા. બિલકુલ ખેડૂત મિત્રો, આભાર આપ જોડાયા તે બદલ. અન્ય પણ એક ખેડૂત મિત્રો આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયેલા છે. હેલો, જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાથી બોલું. બિલકુલ ખેડૂત મિત્ર, જે પ્રમાણે અહીંયા સરકાર દ્વારા અત્યારે ખરીદારીને લઈને વાત કરવામાં આવી છે, 9 નવેમ્બરથી ખરીદારી શરૂ થશે અને 125 મણ મગફળીની ખરીદી વાત કરી છે, કેવી રીતે જુઓ છો? નહીં, આમાં છે ને 125 મણની ખરીદી એ તો બરોબર, પણ હતી એનાથી ઘટાડી. અને બીજા નંબરમાં હવે મગફળી પલળી ગઈ તો એની ક્વોલિટી તો બગડી જ ગઈ છે. હવે ત્યાંથી ખેડૂતોને પાછા વારશે ને પછી એને કહે કે હવે તમારે આના જો રિજેક્ટ થઈ છે, પાસ કરાવવા હોય તો મંડળી દ્વારા એવું કહેવામાં આવશે કે તમારે પૈસા આપવા જોઈએ. આ ભાજપના મળતિયાઓને છે ને સાચવવાની વાત છે. તમે મગફળી વેચી દીધી કે વેપારીઓને વેચી દીધી કે તમે હજી સાચવી છે? વેચી જ નથી, હજી ખેતરમાં પડી છે, પલળી ગયેલી છે. બિલકુલ. તો આપની પાસે 200 મણ મગફળી પડી છે, ક્વોલિટી બગડી ગઈ છે, ક્વોલિટી એમાં રિજેક્ટ કરશે તો આને ભાવ વચ્ચેનો જે ભાવ ડિફરન્સ છે એ નહીં મળે ને મગફળી એ નહીં જાય, એવું થાય. બિલકુલ ખેડૂત મિત્ર, પણ અહીંયા સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું કે 125 મણની જે વાત છે એમાં રિજેક્ટ નહીં કરવામાં આવે, જેવી ગુણવત્તા હશે એના આધારે ખેડૂતને ભાવ આપવામાં આવશે. અરે નહીં, મંડળી વાળા જ કરશે, જોજો તમે. આપ ન્યૂઝ કેપિટલના માધ્યમથી સરકારશ્રીને શું મેસેજ આપવા માંગશો? શું કહેવા માંગશો આપ અમારા માધ્યમથી સરકારને? રિજેક્ટ કરતા મેડમ, આ કોટાઈ ગઈ છે મગફળી છે ને કોટાઈ ગઈ છે અને કાળી પડી ગઈ છે, ત્યાંથી મંડળીમાંથી રિજેક્ટ કરશે તો શું કરશે? તો આપનું શું કહેવું છે? જો રિજેક્ટ ના થયો, માલ વેચાઈ ગયો તો શું, અને રિજેક્ટ થયો તો શું? ભાવનો જે ડિફરન્સ છે એને ખેડૂતો બધા આવકારે છે, તો એ ભાવાંતર યોજના લાગુ કરો ને. આમાં હું કેમ આ મંડળીઓ ના કરો? 10 મંડળીઓ ફાળવીને બેઠા. ઓકે, એટલે ભાવનો તફાવત ખેડૂતોને સીધો આપવામાં આવે તેવી આપ સરકારને માંગ કરી રહ્યા છો. એની ક્વોલિટી બગડી ગઈ છે, એ ક્વોલિટી એની પાસે જ રહે, ટૂંકમાં એને ભાવ મળી જાય. એમાં રિજેક્ટ ભાવે નહીં મળે, ક્વોલિટી નહીં જાય, એની મગફળી નહીં જાય, કાંઈ નહીં થાય. ઠીક છે, આભાર ખેડૂત મિત્રો આપ જોડાયા તે બદલ. અન્ય પણ એક ખેડૂત મિત્રો અમરેલીથી આપણી સાથે જોડાયા છે. હેલો, નમસ્કાર ખેડૂત મિત્ર, આપનું નામ જણાવશો? મેહુલ કાબરિયા. બિલકુલ, સરકારે જે જાહેરાત કરી ટેકાના ભાવે ખરીદીની, કેવી રીતે જોઈ રહ્યા છો? હવે તો બગડી ગઈ તો એનું શું કરવાનું? ઉગી ગઈ છે માંડવી તો ટેકાના ભાવે ક્યાં લેવાના જ છે? જ્યાં ત્યાં લઈને જાઓ તો તમારી રિજેક્ટ કરે તો શું કરવાનું? બિલકુલ. તો આપ સરકારશ્રીને શું કહેવા માંગો છો? રિજેક્ટ જે આપ કહી રહ્યા છો, ગુણવત્તા વાળી મગફળી અમારી પાસે નથી, પહોંચાઈ ગઈ છે, તો એના માટે મારી પાસે પલળી ગઈ છે, ઉગી ગઈ છે, બરોબર, તો એને સરકારને ખરીદવી જોઈએ ને. જી, 30 વીઘાની મારે માંડવી હતી. જી, સરકારે શ્રી એવું કીધું કે ગુણવત્તાને આધારે મગફળીના ભાવ આપવામાં આવશે, તો એને લઈને આપ કંઈ કહેવા માંગશો? હેલો, આપનો અવાજ આવી રહ્યો છે? હેલો, હેલો. જી ખેડૂત મિત્ર, આપનો અવાજ આવી રહ્યો છે. હેલો, ગુણવત્તાના આધારે ખેડૂતોને ભાવ ચૂકવવામાં આવશે તેવી જાહેરાત છે, તો આપ આ મુદ્દે શું કહેવા માંગશો? તો રિજેક્ટ કરેલી લઈ લે તો સારું કહેવાય ને. બિલકુલ, એટલે માલ રિજેક્ટ ન થવો જોઈએ એવી આપની રજૂઆત છે. હા, રિજેક્ટ થઈ ગયેલી માંડવી ન લે તો નારાજ થઈ જાવી ને. અમારે શું કરવાનું? 4 મહિનાની ઉપજ વહી જાય, મહેનત વહી જાય. બિલકુલ, આભાર ખેડૂત મિત્રો આપ જોડાયા તે બદલ. તમામ ખેડૂત મિત્રો એક જ વાત કરી રહ્યા છે કે માલ મંડળીઓ દ્વારા રિજેક્ટ કરવામાં ન આવે તેનું ધ્યાન રાખવામાં આવે. અન્ય પણ એક ખેડૂત મિત્રો આપણી સાથે જોડાયા છે. હેલો,
હેલો, સંપર્ક કપાયો છે. તમામ ખેડૂત મિત્રો આપના માટે જ ખાસ ફોન લાઈન ઓપન કરીશ. આપ આપનો પ્રતિભાવ આ મુદ્દે જણાવી શકો છો. અન્ય પણ એક ખેડૂત મિત્રો આપણી સાથે જોડાયા છે. હેલો, હેલો, નમસ્કાર ખેડૂત મિત્ર, આપનું નામ જણાવશો? પોરબંદર થી અરબમભાઈ બોલું. જી, સરકારે 125 મણ ખરીદારીની જે વાત કરી છે તેને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? ખુશ છો આપ? ખુશ તો હે, પણ 200 મણ ખરીદે અને આ જે પલરી ગલી માંડવી છે ને એને રિજેક્ટ ન કરે અને એ માંડવી ખરીદી લઈએ તો સારું. ન કરતા વેપારી તો હે ને 700 રૂપિયા 600 રૂપિયા માગ્યા હમણાં. અને એખોન પછી મણ હે ને જી, અને એ માંડવી પાછી કેમ દેવા જવું? અહીં કોઈ રાખવાના ને, વેપારી તો બધા આપી જવાના હે. અને 200 મણ કરી નાખે તો વધારે સારું. બિલકુલ, 200 મણની ખરીદારી કરવામાં આવે તો ભાવ મળે તેવું આપ જણાવી રહ્યા છો. ન્યૂઝ કેપિટલના માધ્યમથી આપ સરકાર સુધી કેવી વાત પહોંચાડવા માંગો છો? શું આપની માંગ છે? સરકાર પાસે એવી માંગ છે કે એક તો આપણે જ્યાં ખરીદી હાલતી હોય ને ત્યાં કઈ લાગવરગ ન થવી જોઈએ, કે ત્યાં તમામ ખેડૂતો અમુક આપણે હે ને લાગવરગ વાળાની જોખાઈ જાય ને અમુક બિચારા પાછી ભરીને આવે અને લાગતની જોખાઈ જાય ને એવું કરવાનું, તો જ આ બધું ભેગું થાય, નકર ભેગું નહીં થાય કઈ. બિલકુલ, આભાર આપનો. આપ જોડાયા તે બદલ. તમામ ખેડૂત ભાઈઓ જે આપણી સાથે જોડાયા છે, તમામ લોકોનો જે મત આવી રહ્યો છે, ગુણવત્તા જે મગફળીની બગડી ગઈ છે તેનો સરકાર કેવો ભાવ આપશે અને સાથે મંડળીઓમાં જ્યારે માલ વેચવા જાય ત્યારે તેમની સાથે કોઈ ભેદભાવ ન કરવામાં આવે, તેમની મગફળી લેવામાં આવે અને સાથે સરકાર 200 મણની ખરીદારી કરે તો જ અમને ફાયદો થશે. આ વાત તમામ ખેડૂત ભાઈઓ અત્યારે આપણી સાથે કરી રહ્યા છે. આપ તમામ ખેડૂત ભાઈઓ આપ અમને ફોન કરી શકો છો. આપના ટીવી સ્ક્રીન ઉપર નંબર ફ્લેશ થઈ રહ્યું છે. 9 નવેમ્બરથી ટેકાના ભાવથી ખરીદારીની જ્યારે વાત કરવામાં આવી છે, આપ તેને કેવી રીતે જુઓ છો? મગફળી, સોયાબીન, મગ અને અડદની ખરીદી શરૂ થશે 9 નવેમ્બરથી. અન્ય પણ એક ખેડૂત ભાઈ આપણી સાથે જોડાયા છે. હેલો, હેલો, નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. નમસ્કાર મેડમ. બિલકુલ, આપનું નામ અને કયા વિસ્તારથી આપ વાત કરો છો? હું બોટાદ તાલુકાના જમરાવા ગામથી બોલું છું. અતુલભાઈ સુતરિયા. બિલકુલ, લક્ષ્મણભાઈ, આ ખરીદારીને લઈને અતુલભાઈ માફ કરશો અતુલભાઈ, જે ખરીદારીની વાત કરી 125 મણ, આપ એનાથી ખુશ છો? હું ખુશ નથી, પણ આનો એક વચલો રસ્તો નીકળે છે. ગવર્મેન્ટને ખબર જ છે અને ગવર્મેન્ટ કાઢી આપે તો ખેડૂત બધા ઉભા રહે. કયા વચલા રસ્તાની વાત કરો છો આપ? પૂરતો ભાવ આપે. આજે એમ કે છે ને કે ભેજ લાગ્યો છે અને ઓછો ભાવ આપશે. ખેડૂતને ઉભો રાખવો હોય છે તો વટલો રસ્તો કાઢવાનો. બિલકુલ મેડમ, જી, વટલો રસ્તો કાઢી આપે ને તો ખેડૂત ઉભો રહે ને તો આવતા 3 વર્ષ સુધી ખેડૂત ઉભો થશે નહીં. એટલી નુકસાની ગઈ છે. આપે કેટલા વીઘામાં વાવેતર કર્યું હતું ને કયા પાકનું વાવેતર લીધું હતું આપે? અમે કપાસનું કર્યું છે 30 વીઘાનું. બિલકુલ, અને કેટલો ખર્ચ થયો હતો, કેટલી નુકસાની છે? એમાં વીઘે 60,000 નો ખર્ચો થઈ ગયો છે અત્યારે. અને કપાસ ક્યાંય વીણાનો છે નહીં. વીઘે 2-3 મણ વીણાનો, ત્યાં દિવાળીનું વેકેશન આવી ગયું, મજૂર મળે નહીં, ત્યાં વરસાદ આવ્યો, એટલે 30 વીઘામાં ટોટલ નુકસાન થઈ ગયું. બિલકુલ, આપ ન્યૂઝ કેપિટલના માધ્યમથી સરકારશ્રીને શું માંગ કહેવા માંગો છો? ખેડૂતને સહાય આપો અને ખેડૂતો ઉભો રહે એવા પેકેજ જાહેર કરો. બિલકુલ, આભાર આપ જોડાયા તે બદલ. ભાવનગરથી આપણી સાથે અન્ય એક ખેડૂત ભાઈ જોડાયા છે. હેલો, સાહેબ, ભાવનગર ઘોઘા તાલુકાથી બોલું. જી, નમસ્કાર. નમસ્કાર. આમાં સાહેબ ભાવાંતર યોજના કરે ને તો સારું પડે ને. આમાં આની હાટું થઈને તો મવાના ચેરમેન ઘનશ્યામભાઈ કેટલા માથોડા બોલા કર્યા ભાવાંતર યોજના, તો ખેડૂતને દુઃખ ન થાય. કોઈ પણ ખેડૂતને ભાવાંતર યોજનામાં પૈસા મળી શકે. બિલકુલ, આ તો સરકાર દ્વારા ખરીદારીની વાત કરવામાં આવી છે, જે સહાયની જાહેરાત નથી થઈ. આ ખાલી ખરીદારીની વાત છે. તો 125 મણથી આપ ખુશ છો? બેન, ખરીદારી માટે ભાવાંતર યોજના આવે તો એ ઉજને સારું પડે. જી, ભાવાંતર યોજના તો ખેડૂતને ઉજમો માણા ખેડૂતને કોકને વિગોટી હારી આવી, કોકને મોળી આવી. બધા ખેડૂત હરખા નથી બેન. અમુકને 10 વીઘાની મગફળી અમારા ગામમાં 60 ગુણ છે. હવે એમાં હું તમે લઈ લ્યો. બિલકુલ, આપના ગામમાં શું પરિસ્થિતિ છે? કેટલું વાવેતર તમામ આપ ખેડૂત ભાઈઓએ કર્યું હતું અને અત્યારે કેટલું નુકસાની છે?
બેન અમારું ગામ છે ને ઘોઘા તાલુકો, ડુંગળીનું ભાવનગર હેડમાં ગણો ને તો પીઠું છે ને હબ ગણો ને તો કે ઘોઘા તાલુકો હબ છે. ડુંગળીમાં અમારે ડેલી આજ મી એગ્રો જાને વારો નથી આવ્યો એટલી દવા અમારા ગામમાં સટાણી કાઢવી ને નુકસાની બહુ છે ડુંગળીમાં. બિલકુલ આભાર આપનો. આશા કરીએ છીએ આપની આ વાત સરકાર સુધી પહોંચશે. આભાર આપ જોડાયા તે બદલ. અન્ય પણ એક ખેડૂત ભાઈ આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો, નમસ્કાર, આપનું નામ અને કયા વિસ્તારથી આપ વાત કરી રહ્યા છો? જીગરભાઈ પટેલ, ખેડબ્રહ્મા સાબરકાંઠાથી વાત કરું છું. જી જીગરભાઈ, આ સરકારની જાહેરાત, ખરીદારીની જે જાહેરાત કરી છે 125 મણ, તેનાથી આપ ખુશ છો? સંતુષ્ટ નથી બેન, પણ અમારું કહેવું એવું છે કે ભાવ અંતરથી ખરીદી કરે અને સમજો કે કોઈને 1200 રૂપિયા પડ્યા છે તો 200 રૂપિયા આપવા પડે અને ફાયદો શું થાય, ગવર્મેન્ટને 1450 રૂપિયા આપવા ના પડે. બંને એવી રીતે કે જે 125 લેવી જોઈએ એની જગ્યાએ ગવર્મેન્ટ 200 થી 300 મણ સુધીની ખરીદી કરી શકે. કારણ કે ભાવ ફેરમાં એમને તો જગ્યા નથી રોકવી, નથી કોઈ માણસ રોકવો પડતો કે નથી કોઈ વ્યવસ્થા કરવી પડતી. એને ઘણી સુવિધાનો ફાયદો થાય છે. ગવર્મેન્ટને ભાવ અંતરથી ખેડૂતને બી ફાયદો થાય. 200 ની જગ્યાએ 300 માં બી સરકાર ખરીદી અને નફો આપી શકે છે ખેડૂતોને. બિલકુલ જીગરભાઈ, પણ અહીંયા સરકારનું કહેવું છે ઘણા બધા એવા ખેડૂતો છે કે જેમને આટલો પાક પણ નથી રહ્યો, બધો નાશ પામી ગયો છે, ખરાબ થઈ ગયો છે. તો આ વચ્ચેનો રસ્તો કાઢીને 125 મણની અમે વાત કરી રહ્યા છે, તો આપ એ વાતને કેવી રીતે જુઓ છો? બેન, આમાં બે ઓપ્શન છે કે એક એવું છે જે ખરાબ થઈ ગઈ છે મગફળીઓ, એમના માટે તો સર્વે અત્યારે ચાલુ છે. સમજો કે જે ખેડૂતે ખેતરમાંથી બેન લઈ લીધેલી છે ઘરે, કે કોઈ ઉતાવળ કરીને કે XYZ કરીને બેન થોડી કાળી ધોઈ હોય મગફળી, તો એમની તો 125 લે અને નુકસાન વાળાની 125 મણ લે. પણ જેમને ખેતરમાં હાલ 125 મણ બી મગફળી નથી થવાની, જે ઉગી ગઈ છે, એમને તો અત્યારે ગમે તે રીતે સર્વે કરીને ખેડૂતને વળતર ચૂકવવી જ પડે જોઈએ. જે ખેડૂત છે બીજા તો આમાં શું છે બેન કે અત્યારે 1450 મળે છે. જે હું વાત કરું છું એ 1250 રૂપિયાની વાત છે. સમજો કે 1250 ભાવ પડ્યા તો સરકારને ચૂકવવા પાત્ર રકમ 200 રૂપિયા જ છે બેન. તો એમની બે જગ્યાએ ફાયદો થાય છે. કોઈને બી આવું આગલા વર્ષે બી તકલીફ થતી હોય તો એ લોકો અત્યારે વીમાની રકમ પેટે એમને બી એટલા રૂપિયાનો ફાયદો થાય છે ને બેન. 1250 નથી કાઢવા પડતા, કાઢવા પડે છે 200 રૂપિયા. તો એમની બે જગ્યાએ બે રીતનો ફાયદો થાય છે એટલા માટે. બિલકુલ બિલકુલ આભાર આપનો, આપ જોડાયા તે બદલ. તો આપણી સાથે ખેડૂત આગેવાન જોડાયા છે વિનુભાઈ, તેમની સાથે પણ આપણે સીધી ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું. વિનુભાઈ, આપનું તો પહેલા સ્વાગત છે. 125 મણની જે પ્રમાણે સરકારે ખરીદીની વાત કરી છે, કેવી રીતે જુઓ છો આપ તેને? વિનુભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો, આપનું મ્યુટ છે, એને અનમ્યુટ કરી દેશો. વિનુભાઈ, આપને અવાજ આવી રહ્યો હો તો આપ એને અનમ્યુટ કરી દેશો એકવાર. જી જી વિનુભાઈ, જણાવો. હા, 125 મણ. જી હેલો. જી જી 125 મણ સિંગ ખરીદવાની સરકારે નિર્ણય જે લીધો છે તો એમાં અમારું એવું કહેવાનું છે 125 મણ નહીં 250 મણ સિંગ ખરીદે ને તો પણ ખેડૂતો પાસે આટલી સિંગ નથી. જે ખેડૂતો પાસે એમને એનકેન રીતે સિંગ બચાવી છે એની 125 મણ લેવાથી બાકીની સિંગ જેને બચી છે એનું શું? 125 મણ સિંગ ઠીક છે, સિંગ પાકી ખાસ કરીને બગડી ગઈ છે, ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. જે ખરાબ સિંગ છે એનું શું? આનું તો કોઈ વાત કરતું નથી. ને અમારું એવું માનવું છે કે જે કોઈ ખેડૂતને સિંગ બચી છે એની તો પૂર્તિ લે. બિલકુલ વિનુભાઈ, અહીંયા એટલે આપ એવું કહી રહ્યા છો કે 125 મણની જે વાત કરી છે સરકારે ઓછી છે, એનાથી ખેડૂતોને નુકસાન થશે. ખેડૂતોને નુકસાન થશે બેનજી. 5-10% લોકોને સિંગ બચી છે, 5-10% લોકોને સિંગ બચી છે. એની પૂરતી સિંગ લે, 250 મણ લે તો પણ સરકારની જે ધારણા હતી સિંગ એની પાસે કોઈ લઈને ખેડૂતો આવવાના નથી. પણ જે ખેડૂતોને બચી છે એને તો ફાયદો થાય. બિલકુલ, આપની પાસે હું આવું, આપ અમારી સાથે જોડાયેલા જ રહેજો. આપણી સાથે ખેડૂત મિત્ર ફોન લાઈન ઉપર જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. ખેડૂત ભાઈ આપણી સાથે જોડાયા છે. હેલો.
હેલો જી નમસ્કાર, આપનું નામ અને કયા વિસ્તારથી આપ વાત કરી રહ્યા છો? જામ ખંભાળિયાથી બોલું, ચુડાસમા હર્ષી. બિલકુલ, સરકારની આ જાહેરાતને આપ કેવી રીતે જુઓ છો? બેન, આ જાહેરાતને તો હું સમજ્યું, કારણ કે માંડવી તો બધી ખરેખર કોટાઈ ગઈ છે. જી હાલો, પલળી ગઈ અને કોટાઈ ગઈ, બરોબર? જી જી. તો એ વસ્તુ તો સરકારે શું કરે એમ, એનું પલળેલી માંડવીનું અને કોટાઈ ગયેલ માંડવીનું શું કરે? બિલકુલ, એટલે આપની રજૂઆત શું છે સરકારની? એના કરતા રજૂઆત એ છે કે ગમે એ મતલબ વીમા માફ, સહાય, આ તે એવું ગમે એ સરકાર કરે તો કઈક ખેડૂતોને ફાયદો થાય. બાકી કોટાઈ ગયેલી માંડવી તો સરકાર રાખવાની નથી, અને રાખે તો એ કરે હું એમ. બિલકુલ. હાલો, કોટાઈ ગયેલી માંડવી છે એને કદાચ સરકાર જેટલી લે એટલી કરે હું ઈ કયો. કારણ કે પલળી તો ગઈ જ છે, એ તો સ્વાભાવિક બધી જગ્યાએ પલળી ગઈ છે. તો કોરી માંડવી તો છે નહીં, તો કોરી મગફળી નથી, તો મતલબ સરકારને બીજો કઈક રસ્તો 100% કાઢવો પડે. જી બિલકુલ ખેડૂતભાઈ, આપનો આભાર. આપ જોડાયા તે બદલ. આશા કરી છે કે આપની આ માંગ સરકાર સુધી પહોંચે અને આપના હિતમાં ફરી એકવાર કોઈ નવો નિર્ણય રાહત માટે કોઈ વાત કરવામાં આવે. અન્ય પણ એક ખેડૂતભાઈ આપણી સાથે સોમનાથથી જોડાયા છે. હેલો. હેલો, નમસ્કાર, આપનું નામ શું છે? મારું નામ ટપુભાઈ આહિર. બિલકુલ, સરકારની આ ખરીદારીની જે વાત છે 125 મણને, એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? સંતોષ છો આપ એ વાતથી? સંતોષ તો એમ કે મેડમ આમાં બગડી ગઈ હોય, આગળ વિનુભાઈ વાત કરી, જે માલ ન હોય ને શું વેચે? માલ તો હોવો જોઈએ ખેડૂત પાસે. અમુક ટકા બેસો હોય, 5 થી 7% એ વેચી શકે ને બીજાનો હાવ બગડી ગયો હોય, પેલું નીરાવ ગયેલો હોય, માલ ગયેલો હોય, એ શું કરે? આ એક વસ્તુ કે આ ખેડૂત છે ને, ખેડૂત સમજતા ને આ સરકાર હાલે એમ નથી. ખેડૂત જે પોતાનો કવાડો પોતાના હાથ ઉપર મારે, કુંડાળા કાઢે આ સરકાર. ખેડૂતભાઈ, જે મગફળી કે જેમાં ભેજ લાગી ગયો છે તેને આપ બજારમાં હલો જી જી મગફળી, કપાસ, સોયાબીન ઈ હાવ ફેલ જ છે. કારણ કે તેલ વાળી વસ્તુ છે, પલ્લે એટલી ખોરી થઈ જાય, હાવ ફેલ જ થઈ જાય 100% ને અમારે ગીર સોમનાથ નો આખો જિલ્લો હાવ ફેલ જ છે. સર્વે કરો ને ગામે ગામ. મારું ગામ છે ધોકડવા, ગીરગઢડા તાલુકો છે, જિલ્લો સોમનાથ છે, ગીર સોમનાથ. બિલકુલ, આભાર ખેડૂતભાઈ, આપ જોડાયા તે બદલ. અન્ય આપણી સાથે વિનુભાઈ પણ જોડાયેલા છે કે જેઓ ખેડૂત આગેવાન છે, તેમની સાથે પણ વાત કરીએ. જે બંને કોલર આપણી સાથે જોડાયા હતા, બંને ખેડૂતો જે આપણી સાથે જોડાયા હતા, આપે તેમની વાત સાંભળી જશે. તમામ ખેડૂતો ત્યારે એક જ વાત કરી રહ્યા છે કે મગફળીનો મોટા ભાગના પાકમાં ભેજ આવી ગયો છે, એટલે ભેજવાળી મગફળીના સરકાર કેટલા ભાવ લેશે એને લઈને, અને બીજી ભાવાંતર યોજનાની, આ બે વાત મુખ્ય ખેડૂતો કહી રહ્યા છે. આપની શું પ્રતિક્રિયા છે બંને મુદ્દે? હેલો જી વિનુભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે. હેલો જી જી વિનુભાઈ, આપનો અવાજ મળી રહ્યો છે મારો? હાજી જી, જણાવશો. બેન, ભાવમાં એવું છે, સિંગ જેની થોડી ઘણી સારી છે, 10% ખેડૂતોએ જેને એન રીતે સિંગ બચાવી છે, એની તો અમારી એવી માંગ છે કે એની 250 મણ, 125 નહીં પણ 250 મણ સિંગ ખરીદી લેવી જોઈએ. અને બાકી રહેતા ખેડૂતને જેને સંપૂર્ણ નુકસાન થયું છે, રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા આ વિસ્તારમાં સદંતર પાક નિષ્ફળ થયો છે, એને સરકારશ્રી વધુમાં વધુ સહાયનું મોટામાં મોટું પેકેજ અને એની પૂરી જે નુકસાની છે એનું વળતર ચૂકવે, એવી અમારી માંગ છે. ભારતીય કિસાન સંઘના માધ્યમથી, આપના માધ્યમથી એવી માંગ છે કે વળતર પૂરું આપે અને સિંગ 125 નહીં 250 મણ ખરીદે તો પણ સરકારનો જે ટાર્ગેટ હતો એ પૂરો નથી થવાનો. કદાચ સિંગ જેટલી ખેડૂત પાસે સારી સિંગ બચી છે, બધી સિંગ ખરીદે તો એનો 10% સિંગ ગવર્મેન્ટને ખરીદવી પડે એવી પોઝિશન છે. વધારે ખરીદવી હશે તો પણ નથી ખેડૂતો પાસે. ખેડૂતોનો પાક સદંતર ફેલ થયો છે, ત્યારે જેની સિંગ બચી છે એની તો ભાવથી ખરીદી લે, ટેકાના ભાવથી, એવી આપના માધ્યમથી હું સરકારને વિનંતી કરું છું.
બિલકુલ, મગફળીમાં જે ભેજ લાગ્યો છે જેની વાત આપ કરી રહ્યા છો, તો એ ભેજવાળી મગફળીના બજારમાં તમને કેટલા ભાવ મળે છે અને સરકાર પાસે આ ભેજવાળી મગફળીના કેટલા ભાવ મળે તેવી આશા રાખી રહ્યા છો? ભેજવાળી મગફળી અને લગભગ મગફળી ઉગી ગયેલી છે. આ ઉગેલીના મગફળીના ભાવ અમને તો એવી આશા છે કદાચ 500-600 રૂપિયા. એટલે એ સિંગ ભેગી કરવાનો ખર્ચ અમારે એક મણના 600-700 રૂપિયા લાગે છે. બાકીનો ખર્ચ નહીં. અત્યારે મજૂરી ખર્ચ 600-700 રૂપિયા લાગે છે. તો ગવર્મેન્ટ આ સિંગને પણ કોઈને એનકેન રીતે ખરીદે અને આર્થિક રીતે ખેડૂતોને મદદ કરવા કંઈકનું કંઈક વિચારે કે ખેડૂતની ઉગી ગયેલી સિંગ ગવર્મેન્ટ ખરીદી લે. કારણ કે અમારે એ સિંગ માર્કેટમાં આજે 500 રૂપિયામાં મંગાય છે અને એ સિંગ ભેગી કરવામાં અમારે 600 રૂપિયાનો ખર્ચ લાગે છે. તો એક તો ખેડૂત શું કહેવાય દાજા ઉપર દામ દેવા જેવી વાત છે આ બધી. તો આપના માધ્યમથી સરકાર આ જે ઠાગાઠોયા કરે છે, જે કઈ અડાવડું બધું કરે છે, એના કરતા ખેડૂતને જો એને બચાવવો જ હોય, ખેડૂત પ્રત્યે જો એમને હમદર્દી હોય તો વહેલામાં વહેલી તકે આ રાજ્યનો ગુજરાતનો ખેડૂત કેમ બચે અને કઈ તકલીફ ના પડે એવું સરકાર થોડું ઝડપથી વિચારે એવી આપના માધ્યમથી હું એક અપીલ કરું છું સરકારને. વિનુભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આપણી સાથે ઈડર અને ભાવનગરથી ખેડૂત ભાઈઓ જોડાયા છે. તેમની શું માંગ છે, તેમની શું રજૂઆત છે એ આપણે સાંભળી લઈએ. ઈડરથી આપણી સાથે જે ખેડૂત ભાઈ જોડાયા છે તેમની સાથે પહેલા વાત કરીએ. હેલો હેલો જી નમસ્કાર, આપનું નામ શું છે? હરીશભાઈ પોવડભાઈ પટેલ. બિલકુલ હરીશભાઈ, સરકારે જે આજે જાહેરાત કરી છે ટેકાના ભાવની 125 મણની, કેવી રીતે જોઈ રહ્યા છો આપ તેને? 125 મણ ઓછી પડે બેન, મારે તો વધારે લેવી જોઈએ. 4 હેક્ટર જમીન છે મારા ખાતામાં 125 મણ મફળી જાય. અડધી પર રીગી છે, અડધી બાકી છે, તો અમારે આપવાની કયો બધી? બરાબર, બિલકુલ અમારે આપવા જઈએ. ગઈ સાલ અમારે 100 મણ લીધી, પણ 200 મણમાં તો જઈએ તો એની નીતિ ખરીદીમાં સારી નથી. મજૂર પૈસા માંગે ખેડૂતો પાસે તોલવાના, કોથરો નથી થતો 33 કિલોનો. આમ થાય છે. બિલ બનાવવામાં 2 કલાક થાય. સવારના વહેલા જતા રહીએ, અમે 3 વાગે જઈએ, ટ્રેક્ટર લાઈનમાં મૂકીએ, તારા મારો નંબર હોય 4 વાગે નંબર આવે. એ કોઈ સિસ્ટમ જ નથી એવી કોઈ. ખરીદી કરો 125 મણ લઈને હોય તો પછી સિસ્ટમથી ખરીદી કરો ફટાફટ, કે ખેડૂતને નવરાશનો ટાઈમ મળી જાય, ફટાફટ એને હેરાન નહીં થાય એ રીતે કરવી જોઈએ ખેડૂત. બિલકુલ બહુ હેરાન થાય છે ખેડૂતો. સવારમાં વહેલા ભૂખ્યા છે, ટ્રેક્ટર લઈને આટલી ઠંડીમાં રાત્રે 3 વાગ્યા અંધારામાં જોખમમાં નીકળે, કોઈનો ટ્રેક્ટર પલટી ખાઈ જાય, કોઈ બહુ તકલીફ હોય છે. એટલે 25 કિલોમીટર આપવા જવાનું, લાઈનમાં બોલાવવાનું, તોલવા વાળા મજૂર હોય એ પૈસા માગ, પેલા એજન્સી વાળા હોય એ પૈસા માગ, કોથરો ના થયો, વજન ના થયું તો પછી માલ તો જમીનમાં જ પકવીએ છીએ. માલ તો કોઈ ઉપરથી આવતો નથી. અમારા જમીનમાં અમે જે પકવીએ છીએ જ લઈને આવીએ છીએ. તો એ તો ખેડૂત આમ જોવું પડે નહીં હોય ને. જે નરમાશવાળી મગફળી છે એની કેટલા ભાવે ખરીદી સરકાર કરે તેવી આશા છે તમને? હા, મારે તો પૂરા 1500 રૂપિયા કરે તો એવું ઓછી થઈ જાહેર કરે છે. ના કરતા 50 રૂપિયા પ્લસ હાલે ને, થોડી ઘણી બચી છે અમારે ઈડર તાલુકામાં, એ તો 15 રૂપિયા 50 રૂપિયા પ્લસ હાલીને ખરીદે એવી આશા છે અમારે. બિલકુલ આભાર આપ જોડાયા. ખરીદી લઈને અમે ક્યારે અમારો માલ લઈને માર તો આપવા જઈએ, સેન્ટર ઉપર આપવા જઈએ ત્યારે બહુ કટકટ થાય છે બેન અમારે. બિલકુલ આશા કરીએ છીએ આ મુદ્દે સરકાર વિચારણા કરે અને આપને યોગ્ય ન્યાય મળે. અમારી સાથે અન્ય પણ એક ખેડૂત ભાઈ જોડાયા છે ભાવનગરથી. હેલો હા બેન નમસ્કાર, સ્વાગત છે આપનું. આપનું નામ શું છે અને આ 125 મણની ખરીદારીને આપ કેવી રીતે જુઓ છો? બેન અમારું નામ મુકેશભાઈ છે, ભાવનગરની બોલું. પણ 125 મણ સીન થોડીક ઓછી પડે. 200 મણ ખરીદે ને તો બધા ખેડૂત આવી જાય. આમાં નાના ખેડૂત આવી જાય, મોટા ખેડૂત રહી જાય. બે બિલકુલ. પાક નુકસાની કેવી આપના વિસ્તારમાં ખેડૂત ભાઈઓને પાક નુકસાની કેટલી થઈ છે, કેટલો ખર્ચ થયો છે? બેન પાક નુકસાનીમાં તમે વાત પૂછવામાં એટલી નુકસાની છે. જે ડુંગળીના વાવેતર હતા ને બેન, અમારે પૂરેપૂરી નુકસાની ડુંગળીમાં પૂરેપૂરી થઈને મગફળીમાં જે પાથરા હતા ને એ બેન ઉગી ગયા. મારી શીંગું વરસાદના હિસાબે શીંગું થઈ. બિલકુલ. એટલે આપ ન્યૂઝ કેપિટલના માધ્યમથી સરકારને શું અપીલ કરવા માંગો છો, શું રજૂઆત છે આપની?
આ સરકારને એમ કહેવી કે 200 મણ સિંગ ખરીદો ને પાક નુકસાનીનું પેકેટ ગમે લોન માફ કરો, નકર આમાં ખેડૂત બેન ઉભો ન થઈએ કે ખેડૂતને બેન છોકરા ભણાવવાના પછી વ્યવહારિક ખર્ચા બેન આમાં ખેડૂત ઉપર હું તમે ઓલું કરો, માલઢોરનો ઘાસ ચારો બેન કાંઈ નથી રહ્યું અમારા માટે ગણો ને તો. બેન અમારા છોકરાને અત્યારે પ્રાઇવેટ નિશાળોમાં કોઈ ભણાવતું નથી બેન. શિક્ષકો આ સરકાર લાખ રૂપિયાનો પગાર આપે તોય કોઈને સરકારીમાં જવા ચાર નથી બેન. પ્રાઇવેટ સિવાય કોઈને નિશાળમાં મોકલવા નથી તો ખેડૂત ભણાવે કેમ? બિલકુલ, આશા કરીએ છીએ આપની માંગ ઝડપથી સંતોષાય અને આપને આપના પાકનું યોગ્ય વળતર મળે. આભાર આપ જોડાયા તે બદલ. વિનુભાઈ આપણી સાથે જોડાયેલા છે. વિનુભાઈ, બંને ઈડર અને ભાવનગરના બંને ખેડૂત ભાઈઓને આપે સાંભળ્યા. એક જ ક્યાંક કોમન મુદ્દો તેઓનો આવી રહ્યો છે કે વધારે ખરીદી થાય, 125 મણથી વધારે ખરીદી થાય, અને બીજું કે જેમાં નરમાશ આવી ગઈ છે, જે મગફળી પોચી પડી ગઈ છે, એનો પણ એટલો જ પોષણક્ષમ ભાવ અમને મળવો જોઈએ. આ બંનેઓને આપે સાંભળ્યા, શું જવાબ છે આપનો હવે આ મુદ્દે? બહુ સાચી વાત કરી છે. ભાવનગરના ખેડૂતોએ બધાએ સાચી વાત કરી છે કે ભાઈ જે પાક અમારો 2-5% બચ્યો છે એ બહુ જ ખરાબ છે. એવું નથી કહેતા કે અમારે સારો પાક બચ્યો છે. ખાસ કરીને ફરીવાર કહું છું કે રાજુલા, જાફરાબાદ, ખાંભા વિસ્તારમાં પાક એકદમ નબળો થઈ ગયો છે, એકદમ નિષ્ફળ થઈ ગયો છે. પણ એમાં બી 10-20% ખેડૂતોની સિંગ બસી છે. દાખલા તરીકે ખાંભા તાલુકામાં એને 5000 ટન સિંગ ખરીદવાની ધારણા હતી, તો એને બદલે અત્યારે 1000 ટન સિંગ માર્કેટિંગ યાર્ડ ખાંભામાં ટેકાના ભાવે ખેડૂતો વેચવા આવે એવી પરિસ્થિતિ નથી. ત્યારે જેને બચી છે એના માટે બી હમદર્દી રાખીને 250 મણ સિંગ ખરીદે, અને નથી જેને સિંગ બિલકુલ નિષ્ફળ થઈ ગઈ છે, ડેમેજ થઈ ગઈ છે, એની સિંગ માટે પણ મેક્સિમમ 1100 રૂપિયા, મેક્સિમમ 1100 રૂપિયા ની અમારી સિંગ ખરીદાય. અને ઉપરથી અત્યારે જે પેકેજની વાત હાલે છે એ નાનું પેકેજથી ખેડૂત બચવાનો નથી. ખેડૂત અત્યારે અમારા વિસ્તારમાં, ઉના અને એવા વિસ્તારમાં કદાચ ખેડૂતો આત્મહત્યા, 1-2 ખેડૂતો અમુક વિસ્તારમાં આત્મહત્યા કરી લીધી છે. અને હજુ પણ આ સ્થિતિમાં ખેડૂતની સામે જોવો તો રડતો દેખાય છે. તેવા સમયે આપના માધ્યમથી હું સરકારને ફરીને વિનંતી કરું છું કે ખેડૂતોને બચાવી લો. એન કઈ પ્રકારે આવી આફતો દર વખતે નથી આવતી. નાની મોટી આફતો આવે, તમે જે આપો એ અમે લઈ લઈએ છીએ. નાના પેકેજો આપો, 11,000 રૂપિયા આપો, 5,000 આપો, જે આપો એ અમે લઈ લઈએ છીએ. પણ અત્યારે અમારા ઉપર જયારે આભ ફાટ્યો છે ત્યારે સરકાર ખેડૂતના માય બાપ છે. સરકાર માત્ર ને માત્ર મતલબ ખેડૂતને, અન્નદાતાને નહીં બચાવે તો શું થશે અને કોણ પકાવશે? ખેડૂતો અત્યારે ખેતી છોડીને આવું જો થશે અને આમાં મરતો રહે તો ખેતી છોડીને ભાગતો રહે, તો સરકારને જો ખેડૂતની ખેતી બચાવવી હોય, ખેડૂત બચાવવો હોય, જગતના તાતને જો બચાવવું હોય તો ખેડૂતો પ્રત્યે સારું વલણ રાખીને મેક્સિમમ એ દેવામાંથી બહાર નીકળે એવી સહાય કરે અને મેક્સિમમ જે સિંગ બચી છે એ 50 મણ સુધીની સિંગ ખરીદે, અને જેના પાસે ડેમેજ થયેલી છે સિંગ એને 1100 નો ભાવ આપીને ગવર્મેન્ટ ખરીદે, સરકાર ખરીદે, એવી આપના માધ્યમથી હું એક સરકારને વિનંતી કરું છું. બિલકુલ વિનુભાઈ, આની સાથે મારે વચેટિયાઓને લઈને પણ આપણી સાથે વાત કરવી છે, પણ આપણી જોડે એક ખેડૂત ભાઈ જોડાયા છે. પહેલા તેમનો પ્રશ્ન પણ સાંભળી લઈએ. હેલો, નમસ્કાર, આપનું નામ જણાવશો અને આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? બનાસકાંઠા લાખણીથી શાબાજી કપૂરજી બોલો. બિલકુલ, સરકારની જે જાહેરાત 125 મણની ખરીદારીની કેવી રીતે જોવો છો આપ તેને? સરજી, સરકાર મશ્કરી કરે છે કે શું કરે છે? હેલો, જી હા, સરકાર મશ્કરી કરે ખેડૂત માટે કે શું કરે સરકાર? શું માંગ છે આપ સર? આપણી 200 મણની ખરીદી, ગયા વર્ષે 200 મણની ખરીદી હતી, આ વર્ષે 100 મણની ખરીદી, થોડીક શરમ આવી જોઈએ એમની. બિલકુલ. હેલો, જી આપનો અવાજ આવી રહ્યો છે, આપ જણાવો. હા, આપણે મગફળી આખી હળીજી છે, આખું ઉગીજી છે, આની રિઝલ્ટ થશે તો જવાબદારી કેની? બિલકુલ. હા, અત્યારે ખેડૂત રખડી ગયું છે. ખેડૂતને થોડુંક ભાડવું પડે સરકારને. 2014માં ભાડા વચન બન્યા હતા કે ડબલ આવક કરશે, ક્યાંથી કરી ડબલ આવક? જી, 240 રૂપિયા હતા ડીઝલના, પેટ્રોલના, હાલ 100 ઉપરના ભાવ ડીઝલ પેટ્રોલમાં ખેડૂતને હાલ ટોપો ખાવાનો વારો આવી ગયો છે.
તમને સિક્કા કરીને ગાંધીનગર મેલ્યા છે અને એ ખાડા વાઢવા નથી મેલ્યા, ખેડૂતનું ભલું કરવા મેલ્યા છે અમે. હેલો. બિલકુલ 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 આપનો અવાજ આવી રહ્યો છે ખેડૂતભાઈ. હા, તો હું એ કહું છું કે ખેડૂતનું થોડોક ધ્યાન રાખો, ખેડૂતને ઊંચો લાવો તો ખેડૂત મરી જશે, તો ખેડૂત આખો દેશ મરી જશે. અમારું પકવાયેલું ખેડૂતનું પકવાયેલું તમારા પેટમાં અનાજ પડ્યું છે, તમને કોક થવું જોઈએ એમ અમે કહે. બિલકુલ આભાર આપનો, આપ જોડાયા તે બદલ. અન્ય પણ એક ખેડૂતભાઈ આપણી સાથે જોડાયા છે. હેલો. હાલો. ઉપલેટાથી ખેડૂતભાઈ આપણી સાથે જોડાયા છે. આપનું નામ શું છે? મારું નામ દિલીપભાઈ છે. દિલીપભાઈ, સરકારની આજે આ જાહેરાત 125 મણની ખરીદારીની કેવી રીતે જુઓ છો? આપ સંતોષ છો એનાથી? એક તો બેન તમે જે આ મુદ્દા ઉપર લાઈવ કર્યું છે એ બદલ ધન્યવાદ. જી. ઈ 125 મણની જાહેરાત એટલે છે ને બેન, એ લોલીપોપ છે. આ તમને કહી દઉં એનું કારણ છે, ઓલરેડી લગભગ ગુજરાતમાં 50% ઉપર મગફળી બગડી ગઈ છે, એટલે એ તો ટેકાના ભાવે ખરીદીમાં આવવાની જ નથી. એટલે પાછળ જે મગફળી બચી છે એ બચેલી મગફળી ઓછામાં ઓછી 200 થી 250 મણ લેવી જોઈએ, સમજી લ્યો. અને અત્યારે ખેડૂતો આજે કેટલા દિવસ ત્યાં આ મગફળીના પાક પછી શિયાળુ પીક લેવાનું હોય, એના માટે ખાતર લેવાનું હોય, બિયારણ લેવાનું હોય, એના પૈસા કોઈ ખેડૂત છે નહીં. અને આ સરકાર આટલો વિલંબ શા માટે કરે છે? આટલો બધો વિલંબ કર્યો અને અમારે એના ટેકાની જરૂર નથી, એને મગફળી લેવાની જરૂર નથી. અને આજથી 10-15 વર્ષ પહેલા આથી વધારે ભાવ હતા મગફળીના અને કપાસના, તો આજે એ ભાવ કેમ નથી? સોનું ને મગફળીના ભાવ એક સરખા હતા, બોલો. એક તોલું સોનું ત્યારે 25,000 હતું, ત્યારે માંડવીના 25,000 હતા, તો અત્યારે મગફળીના ભાવ ચાલુ બજારમાં કેમ ઓછા છે? તો આ લોકોની નીતિ એ બરાબર નથી ખેડૂતો માટે, એવું લાગે છે. બિલકુલ. આપની છેલ્લી વાત, આપની માંગ શું છે સરકારને? આપણી માંગ એક જ છે કે ઓછામાં ઓછી 200 થી 250 મણ મગફળી લેશે ને તો જ મેળે આવશે, સમજી લ્યો. અત્યારે તો આ બધા ભાવ કેટલા બધા ખાતર બિયારણ દવાના 5-5 ગણા ભાવ થઈ ગયા છે. અને ખેડૂતોની પેદાશોના ભાવના ઈ 15 વર્ષ થયા. આ ખેડૂતને કોઈ જાતનું ખબર નહીં, એને કોઈ સદબુદ્ધિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરીએ આપણે. બિલકુલ આભાર આપ જોડાયા તે બદલ. અન્ય પણ એક ખેડૂતભાઈ આપણી સાથે જોડાયા છે જામનગરથી. હેલો. સુરેન્દ્રનગરથી આપણી સાથે ખેડૂતભાઈ જોડાયા છે. હેલો. હેલો. નમસ્કાર, આપનું નામ શું છે? હેલો. હેલો. જી, આપનો અવાજ આવી રહ્યો છે. આપનું નામ શું છે અને આપ આ ખરીદારીને લઈને, આ જાહેરાતને લઈને શું કહેવા માંગશો? હેલો. ખેડૂતભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે. હેલો. સંપર્ક કપાયો છે. કચ્છથી આપણી સાથે એક ખેડૂતભાઈ જોડાયા છે. હેલો. હેલો, નમસ્કાર બેન. નમસ્કાર. સરકારની આ જાહેરાતને આપ કેવી રીતે જુઓ છો? 125 મણ ખરીદી, શું એ દરેક ખેડૂત માટે યોગ્ય છે? બેન, આ યોગ્ય નથી. અત્યારે તમારે 125 મણ, અમારે 500 મણ માંડવી પડી છે. અમારે અહીંયા 40 કિલોનો સમજી લો મણ થાય કચ્છની અંદર, અને 125 મણ સમજી લ્યો તો ખેડૂતના રૂપિયા પૂરા કઈ રીતે પડી શકે એમ. અને કચ્છની અંદર આ નવરાત્રીની અંદર માવઠું થયો ત્યાર પછી સમજી લો કે આ માલમાં ડેમેજ એટલે બગાડની રીતે અહીંયા 1500-1600 રૂપિયા મણના લેવા કોઈ વેપારી તૈયાર નથી. 1500 થી 1600 રૂપિયામાં આ 40 કિલો મણ આપવા તૈયાર છે ખેડૂતો, પણ એ કહેશે સમજી લો અમને 1200 માં આપો. હવે આ સરકારને કઈ રીતે આપણે જોઈએ? બિલકુલ. કેટલું નુકસાન છે મગફળીનું ટોટલ, અને જે પોચી પડી ગયેલી છે મગફળી એનો ભાવ કેટલો મળી રહ્યો છે આપને? ભાવ બેન અત્યારે મારે સમજી લો 40 કિલો હું એને કહું કે ભાઈ 40 કિલો તમે હું ભાવમાં રાખશો તો 1500 થી 1600 રૂપિયા. એનાથી બી નીચામાં ખેડૂતો ઘણા બિચારા 1200 રૂપિયામાં બી જોખાવી દીધી એવા સમાચાર મળ્યા છે. અને અમારે નવરાત્રીમાં માવઠો થયો હતો ત્યારે નથી સર્વે થયો આજ દી લગી, ને હાલમાં જે માવઠો આવ્યો એનામાં કચ્છમાં નુકસાન બહુ ઓછું હોય, અમુક ગામડામાં જ છે, પણ છતાં સમજી લો ખેતર ઉપર કોઈ સર્વે કરવા નથી આવ્યા સરકારી માણસો. બિલકુલ, સર્વે કરવા નથી આવે આપ એવું જણાવી રહ્યા છો. ઘણા બધા ખેડૂત ભાઈઓ જોડાયા જેમણે કીધું કે વચેટિયાઓનો ત્રાસ બહુ છે જેના કારણે ભાવ નથી મળતો. કયા પ્રકારની હાલાકી ભોગવવી પડે છે જ્યારે માલ વેચવા જાવ છો ત્યારે? માલમાં બેન ઈ જ છે, બસ અમને એમ જ કે છે આની અંદર ડેમેજ બહુ છે. હવે વરસાદ પડે એટલે ઓલું ઉપર એની જે છોતી હોય આપણે મગફળી એ ડેમેજ થાય, કારો થાય. અંદર દાણો સારો હોય પણ એ કે છે આ તમારી ડેમેજ થયેલો માલ છે કે અમે 2000 માં લેવા તૈયાર નથી. વેપારીઓની બસ ચોખ્ખી ઈ જ વાત છે. બિલકુલ.
આભાર ખેડૂતભાઈ, આપ જોડાયા તે બદલ. આશા કરીએ છીએ આપની આ રજૂઆત સરકાર શ્રી સુધી પહોંચશે. આપણી સાથે અન્ય પણ એક ખેડૂતભાઈ જોડાયા છે. હેલો. હાલો જી નમસ્કાર, આપનું નામ જણાવશો? હા, મારું નામ અશ્વિનભાઈ છે, ધાંગધ્રાથી બોલું છું. જી, શું રજૂઆત છે આપની? અત્યારે ખેડૂત પાસે મગફળી સાવ ઓછી રહી છે, હારી 300 મણ મગફળી ખરીદે તોય સરકારનો ટાર્ગેટ પૂરો થાય એવો નથી. 300 મણ મગફળી ખરીદે તોય સરકારની જે 1500-1000 ટન કંઈક લેવાની છે એ પૂરી થાય એવી નથી. તો મગફળી થોડીક વધારે ખરીદે તો કરવું સરકાર. બિલકુલ. તો આપની અત્યારે સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે 125 મણની કે 9 નવેમ્બરે આ ખરીદારી શરૂ થશે. હવે જે કેટલો માલ આપનો પલળી ગયો છે, પોચો પડી ગયો છે મગફળીનો? 75 થી 80% માલ તો બગડી જ ગયેલો છે, 20-25% માલ સારો રહ્યેલો છે. તો એમ કે થોડીક ખરીદી કરે તો એ માલ બધો સરકારને દઈ શકે. આ તો એવું લાગી રહ્યું છે આપને કે જે માલ આપ કહી રહ્યા છો કે બગડી ગયો છે, ગુણવત્તા તેની ખરાબ થઈ ગઈ છે, એનો આપને પોષણક્ષમ ભાવ મળી રહેશે? ના, એનો તો ભાવ અમે અત્યારે હાલમાં યાર્ડમાં વેચવા જઈએ તો 600 થી 500, 550, 600, 700 રૂપિયાની આજુબાજુ વેચાય એમાં, અને ખેડૂત વેચી દે છે. બિલકુલ. અને પછી માલને ચાચો ટેમ રાખી ન શકાય, નકર સાવ બગડી જાય. હા, એટલે માલ ખેડૂત તરત જ અત્યારે કાઢવાનું ચાલુ થઈ ગયું છે, જે પલળેલો માલ છે. અને તરત જ અત્યારે વેપારીઓને વેચી રહ્યા છો માલ? હા, રાતોરાત વેચી દે છે. 500 થી 600 રૂપિયામાં તે માલ વેપારી ખરીદે છે અત્યારે હાલમાં. જી બિલકુલ, આભાર ખેડૂતભાઈ, આપ જોડાયા તે બદલ. અન્ય પણ એક ખેડૂતભાઈ આપણી સાથે જોડાયા છે. હેલો. રાજકોટથી ખેડૂતભાઈ આપણી સાથે જોડાયા છે. હેલો. ધોરાજીથી અશ્વિનભાઈ જોડાયા. જી અશ્વિનભાઈ, કેટલું નુકસાન છે આપને, અને અત્યારે જે 125 મણની સરકારે જાહેરાત કરી છે? મગફળીમાં બધું નુકસાન છે. આના કરતા વાવેતર યોજના લાગુ કરી નાખો ને મેડમ. જી હેલો. એ વાવેતર યોજના મેં ગવર્મેન્ટને કયો લાગુ કરી નાખે, ગવર્મેન્ટને વાવેતર યોજનાનું. બિલકુલ. એટલે 125 મણ, પહેલા તો 125 મણથી આપ ખુશ નથી, આ વાવેતર યોજના લાગુ કરવાની આપ માંગ કરી રહ્યા છો? આ 125 મણના ભાવ ફેરના પૈસા નાખી દો ખાતામાં. બિલકુલ. માલ ડેમેજ થઈ ગયો. કેટલું વાવેતર કર્યું હતું ને કેટલું નુકસાન થયું છે સામે? 15 વીઘામાં વાવેતર કર્યું હતું, બધું પટી ગયું છે મેડમ. જી બિલકુલ બિલકુલ, આભાર આપનો, આપ જોડાયા હતા. તમામ ખેડૂત ભાઈઓ સાથે આજે વાત કરી 125 મણની જે સરકારે ટેકાના ભાવે ખરીદારીની વાત કરી હતી તેને લઈને અત્યારે ખેડૂત ભાઈઓ સાથે વાત કરી, અને તમામ લોકોનો ક્યાંક મત આવી રહ્યો છે કે ઓછામાં ઓછા 200 મણની સરકાર ખરીદારી કરે તો જ અમને ક્યાંક ફાયદો થાય, તો જ અમને અમારા પૂરતા ભાવ મળી રહે. જેટલો ખર્ચ કર્યો છે એટલું સામે અમને વળતર મળે, કારણ કે મગફળીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જોઈએ હવે 9મી તારીખે જ્યારે સરકારે ખરીદારીની વાત કરી છે ટેકાના ભાવે, ત્યારે ખેડૂતોનો કેવો પ્રતિસાદ તેમને મળી રહ્યો છે. ખેડૂત, કારણ કે મોટાભાગના ખેડૂતો એવું કહી રહ્યા છે કે અમે વેપારીઓને છૂટક માલ આપવાનું ચાલુ કરી દીધું છે. હવે આવનારા સમયમાં ખેડૂતો તરફથી આને લઈને શું કરવામાં આવે છે તે તો સમય જ બતાવશે. હાલ આ બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ સાથે, અને વધુ માહિતી માટે આપ અમને સોશિયલ મીડિયા પર ફોલો કરી માહિતી મેળવી શકો છો. મને આપશો રજા. નમસ્કાર.